જય જવાન જય કિસાન. દરેક ખેડૂત ભાઈઓને જણાવવાનું કે આવનારા દિવસમાં આપણે એક ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, એટલે કે તારીખ 7 ઓગસ્ટ 2025 અને ગુરુવારના રોજ સમય છે સાંજે 4 કલાકે. મિટિંગનું સ્થળ છે રામદેવ પીરના ઓરડે, ગામ લોધીડા, તાલુકો રાજકોટ અને જિલ્લો પણ રાજકોટ. આ ખેડૂત મિટિંગની અંદર દરેક ખેડૂત ભાઈઓને પધારવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે. આ ખેડૂત મિટિંગની અંદર આપણે હવામાન અને ઝેરમુક્ત ખેતી વિશેની ચર્ચાઓ કરવાની છે. સાથે વિસ્તારના ખેડૂતોને બીજી કોઈ સમસ્યા હોય એના ઉપર પણ ચર્ચા કરીને એક ખેડૂતની સમસ્યાનું સમાધાન આવે એ દિશામાં આપણે આગળ કામ કરી શકીએ. એટલે દરેક ખેડૂત ભાઈઓને 7 ઓગસ્ટના રોજ જે આપણે લોધીડા ગામની અંદર આ મિટિંગનું આયોજન કરેલું છે ત્યાં પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે. જય જવાન જય કિસાન. ગમે ત્યારે એક હાથ મારવાનો. જુનાગઢથી અમે હમણાં અહીંયા આવ્યા, હું ને અમે ભાઈ જિજ્ઞેશભાઈને અમે ગાડી લઈને આવ્યા, એટલે લગભગ 2-2.5 કલાક જેવું થાય. તમારો અવાજ આવશે એટલે 2.5 કલાકની અંદર હું અહીં પહોંચી જાય, પણ મૂંઝાવાનું નહીં. પણ હવે આપણે જે વાતની શરૂઆત કરવી છે, શરૂઆતમાં તમને થોડીક હવામાન વિશેની માહિતી આપી દો. આમ તો હવામાન ક્ષેત્રનો માણસ છે. હવામાન વિશેના વિડીયો તમે યુટ્યુબ ચેનલ ઉપર પણ જોતા હશે, ટીવી ચેનલ ઉપર પણ જોતા હશે. ગામડાનો માણસ છે, ખેડૂતનો દીકરો છે. હું પોતે એક ખેડૂત છું, એટલે ગામડાનો માણસ હોય, ખેડૂત હોય એટલે ખેડૂતની ભાષા બોલું છું. અહીં તમારી સામે પણ ખેડૂતની ભાષામાં, ટીવીમાં જાઉં તો એ ખેડૂતની ભાષામાં દેશી બોલવાવાળો માણસ છું. પણ થોડુંક ઘણું મારા બાપાએ ભણાવ્યો એટલે એમાંથી ભણ્યો છું. હું BRS એગ્રી છું અને થોડું ઘણું ભણ્યો છું, તો ખેડૂતને ક્યાંય ને ક્યાંય માહિતી આપવાનો પ્રયત્ન કરું છું. હવામાનની વાત છે તો આ વર્ષે જૂન અને જુલાઈ બંનેની અંદર વરસાદો થયા છે. જોકે છેલ્લા 7 વર્ષની સરખામણીએ સૌરાષ્ટ્રની અંદર વરસાદનું પ્રમાણ ઓછું છે. એવરેજ ઓલ ઓવર ગુજરાતમાં 57% વરસાદ છે અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. પણ એમાં દક્ષિણ ગુજરાતમાં થોડુંક પ્રમાણ વધારે હતું અને છેલ્લો વરસાદ 27 થી 31 જુલાઈમાં જે આવ્યો એ વરસાદ મધ્ય ગુજરાતના અમદાવાદ ગુજરાતમાં એનું, ઉત્તર ગુજરાતમાં એનું પ્રમાણ વધારે જોવા મળ્યું. એટલે ત્યાં વધારે વરસાદ વરસી ગયો. એટલે ઓલ ઓવર ગુજરાતની એવરેજ છે એ 57% છે. પણ આપણા પંથકની અંદર હજુ ઘણો ઓછો વરસાદ કહેવાય. અને એમાં પણ તમે વાર્ષિક કાર્યક્રમ કદાચ જોયા હોય તો એપ્રિલ મહિનાની અંદર આપણે ત્યારે પણ એક ઉલ્લેખ કરેલો હતો. સાહેબ તમે કદાચ જોયો હશે વિડીયો. આપણે એપ્રિલ મહિનામાં જે વાર્ષિક કાર્યક્રમ મૂકીએ આપણે, ત્યારે એપ્રિલ મહિનાની અંદર આ ઓગસ્ટ મહિનાની અંદર 15 દિવસનો ગેપ આવશે એવું લખેલું છે. એટલે આપણે આમ તો આશંકા ત્યારથી હતી કે આ એવડો 15-17 દિવસનો ગેપ આવશે. અને જનરલી એવું બનતું હોય, આપણી જે વેધર સાયકલ છે ભારત દેશની, અને એમાં પણ ગુજરાત જે અરબ સાગરના કાંઠે આવેલા જેટલા પણ ભારતના રાજ્યો છે એની વેધર સાયકલ એવી છે કે 15 ઓગસ્ટ પછી ગેપ આવે. ક્યારે? 15 ઓગસ્ટ પછી. પણ આ વર્ષે 15 ઓગસ્ટ પહેલા ગેપ આવ્યો, 1 થી 15 ઓગસ્ટમાં. અને એ પણ આપણે ત્યારે કીધું હતું કે એ ગેપ આવશે, એ પાછળથી નહીં, શરૂઆતના 15 દિવસ હશે ઓગસ્ટના, એમાં જ ગેપ આવશે. એટલે એ ગેપ અત્યારે ચાલી રહ્યો છે. આ ગેપ ચાલી રહ્યો છે. આ ગેપ પૂર્ણ થાય એટલે ફરીથી અરબ સાગર, એટલે કે આપણો જે ગુજરાતનો જે દરિયાકાંઠો, જે ગુજરાત જે દરિયાકાંઠે વસેલું છે એ આપણો અરબ સાગર, આ અરબ સાગર છે હવે સક્રિય થવાનું છે. અત્યાર સુધી જેટલા વરસાદો પડ્યા એમાં 16 થી 20 જૂનમાં જે વરસાદ પડ્યો ને એ એક જ સિસ્ટમ અરબ સાગરમાં બની હતી. બાકી તમામ વરસાદી સિસ્ટમો છે બંગાળની ખાડીમાંથી આવતી હતી. અને જે મધ્યપ્રદેશ ઉપર આવીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત એ ઉપરથી પસાર થઈ એટલે ત્યાં વરસાદનું પ્રમાણ વધુ અને આપણે ઓછું, આવું થયું. પણ હવે અરબ સાગર પણ સક્રિય થઈ રહ્યો છે. છતાં પણ હવે જે નેક્સ્ટ વરસાદ આવવાનો છે એનું ખાસ તમને બધાને કહી દઉં, જેથી કરીને તમારે બધાને પણ આ વિસ્તારની અંદર જે કાંઈ ચોમાસું પાક હોય એમાં મગફળી હોય, કપાસ હોય, તુવેર હોય, સોયાબીન હોય, શાકભાજી હોય, કાંઈ પણ પાક હોય એની અંદર પાણી આપવું કે દવા ક્યારે આપવી આપણે આયોજનનું ખબર પડે. એટલે હમણાં આમ તો છૂટાછવાયા ઝાપટા ક્યાંક ક્યાંક પડે, બાકી હમણાં વરસાદની શક્યતાઓ નથી. આવો તડકો રે, ક્યાંક ઝાપટું પડીએ, ઝાપટું પડે તો પણ 2-3 કિલોમીટરમાં કે એકાદ ગામના અડધી સીમમાં પડીએ, આવું થશે. સાર્વત્રિક વરસાદની વાત છે તો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ 15 અથવા તો 16 તારીખથી વધીને 17 તારીખથી, એટલે અમારો 16 તારીખ અમારું ટાર્ગેટ છે. બની શકે કે 24 કલાક વહેલું થાય તો 15 તારીખથી, 24 કલાક મોડું થાય તો 17 તારીખથી,
15, 16 કે 17માં એ વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને એ વરસાદનો રાઉન્ડ છે એ લગભગ 20 તારીખ સુધી અતિ તીવ્રતાથી જોવા મળશે. પણ ત્યાર પછી પણ આમ તો 23, 24 તારીખ સુધી લાંબો વરસાદ ચાલવાનો છે. પણ 19, 20 તારીખ સુધી તો અતિ ભારે વરસાદો પડશે અને એ વરસાદો એવા હશે કે કૂવા છલકાવી દઈએ, ડેમ છલકાવી દઈએ, બોર માથે આવી જાય એવા ખૂબ સારા વરસાદો પડવાના છે. અને એમાં પણ એનો સૌથી વધારે લાભ છે એ દક્ષિણ ગુજરાત અને આપણા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને મળવાનો. એટલે કોઈ ખેડૂત ભાઈઓ અત્યારે એવું હોય કે હમણાં વરસાદ ખેંચાણો ને આપણે પાણી પાઈએ ને હવે પછી પાણી ખૂટી જાય તો શિયાળું થાય કે નહીં થાય, ઉનાળું થાય કે નહીં થાય, આવી ઘણા બધા ખેડૂત ભાઈઓને ચિંતા હોય ને સ્વાભાવિક રીતે ખેડૂત તરીકે આપણે ચિંતા હોય કે ભાઈ અત્યારથી વરસાદ ધાંધિયા કરે છે તો પછી હવે આગળ ઉપર આપણે શું થશે, આપણે ચિંતામાં આવી જતા હોય. પણ કોઈ ચિંતા કરતા નહીં, એમાં જરાય કાંઈ ચિંતા કરવા જેવું નથી. એ ઓગસ્ટ મહિનાનો આ રાઉન્ડ તો સારો આવશે, એ પછી પણ ઓગસ્ટના જે છેલ્લા દિવસ હશે 4-5 દિવસ એમાં પણ વરસાદ પડશે. અને એનાથી પણ મહત્વની વાત એ છે કે ગુજરાતમાં આ વખતે આમ તો જનરલી આપણે સૌથી વધારે વરસાદ છે જુલાઈ મહિનામાં હોય ને જેને આપણે અષાઢ મહિનો કહીએ ને દર વર્ષે બધાને એમ હોય કે ભાઈ અષાઢ મહિનો એટલે 12 મેઘ ખાંગા થાય ને એમાં બહુ વરસાદ પડતા હોય, ધોધમાર વરસાદ પડતા હોય. એ અષાઢ ભૂલાવે ને એવો ભાદરવો થવાનો છે. એટલે એ આયોજનમાં રહેજો. પણ અષાઢ ભૂલાવે એવો ભાદરવો થાય એમાં બે વાત છે. એમાં પાણીની વ્યવસ્થા થઈ જાય એ આપણા માટે ફાયદાની વાત છે. પણ ભાદરવામાં જે વરસાદ થાય એ પાણી કરાવે એની સાથોસાથ ઘણું બધું નુકસાન પણ કરાવે. એટલે ભાદરવાની અંદર નફો ને નુકસાન બેય કરાવે. થોડુંક નુકસાને કરાવે આપને અને થોડુંક ફાયદો આપણે પાણીની બાબતમાં કે સારું પાણી થઈએ એટલે ફાયદો. પણ એ સમયે જે પાકનું સ્ટેજ હોય એ સ્ટેજે આપણે થોડુંક નુકસાન થતું હોય છતાં પણ આપણે એટલું ખબર પડે કે આપણા વડીલો, આપણા પૂર્વજો બધા એમ કહી ગયા કે દુષ્કાળની નુકસાની કરતાં અતિવૃષ્ટિની નુકસાની હારી. દુષ્કાળ પડે તોય નુકસાન થાય અને હોનારત થાય તોય નુકસાન થાય, પણ દુષ્કાળ કરતાં એ અતિવૃષ્ટિ થાય એ હારી. એટલે વરસાદ આ ટાઈપના થવાના છે, કોઈ ચિંતા કરતા નહીં. આ હવામાન વિશેની ટૂંકી માહિતી છે. બાકી તો રેગ્યુલર વિડીયોના મારફતે તમને માહિતી આપતો રહું છું. વાત કરવી છે થોડી